ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ ખનિજ ચોરી થઈ રહી છે, જેને લઈને ભાવનગર ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા પેટ્રોલિંગ અને અલગ અલગ જગ્યાએ રેડ કરતા હોય છે। ત્યારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ તથા સરકારી વાહનોની જાસૂસી કરી રેતી તથા ટ્રકના ધંધાર્થીઓને લોકેશન શેર કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 5 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે પોલીસે ખાણ ખનિજ માફિયાની જાસૂસી ગેંગનો પર્દાફાશ કર્યો હતો। શંકાસ્પદ જણાતા અમે તેને નામઠામ પૂછવા માટે એમની પાસે ગયે તો અમને જોઈ અને એ ભાગવાની કોશિશ કરેલ। 3 પૈકી 1 કિસ્સામાં અમારા હાથમાં ઝડપાઈ ગયેલ। તો એમની અમે તપાસ કરતા એના ખીચામાંથી 2 મોબાઈલ મળી આવેલ। મોબાઈલના નોટિફિકેશનમાં ચેક કરતા વોટ્સઅપ ગ્રુપમાં એ અધિકારીને રેકી કરી અને મેસેજ આપતા હોય તેવું અમને જણાતા બંને મોબાઈલ જપ્ત કરીને અમે અમારી ટીમને બોલાવતા એ પણ માણસ મોબાઈલ મૂકી અને નાસી ગયેલ। તેમના લોકેશન કોઈ અન્ય વ્યક્તિઓ સાથે શેર કરતા હોય એવી આશંકાઓ દ્રઢપણે રહેલી છે। એ દિશામાં ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે। આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા નાગરિકો, અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે એની તલસ્પર્શી તપાસ ચાલી રહી છે અને જેટલા પણ આરોપીઓ આમાં સંડોવાયેલા છે તમામની કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવનાર છે।